ને ક્યાં છે આ ભાગવડ ભરેલી જિંદગી. હા હો, સાચી વાત. પણ આ બાળપણના જે સપના છે ને એ મોટા થતા થતા જવાબદારીમાં ક્યારે ફેરવાઈ જાય એની તો ખબર જ નથી પડતી. એકદમ ખરું. અલ્યા પોતાની એક જીદને પૂરી કરવા માટે આખા ગામને ધાંધલે ધૂણાવતો ઈ ગગુડિયો ક્યારે પોતાના પરિવારની જવાબદારી પૂરી કરવામાં પરોવાય છે ને એની એને ભાન જ નથી. સાચું કીધું હો. પણ આજ તો છે આપણી આ ભારતીય સંસ્કૃતિની ખાસિયત. લાગણીના એક ટાંકણે જોડાયેલો જે પરિવાર છે અને એના માટે કંઈક કરી બતાવવાની આપણી જે ભાવના, બસ એ જ તો આપણને જોડીને રાખે છે. અને આ બધી ધમાચકડી વચ્ચે જ્યારે આપણે પોતાના માટે કે પોતાના પરિવાર માટે કંઈ પણ નવી વસ્તુ ખરીદીએ ને તો એની ખુશી સાતમે આસમાને હોય. પછી આપણે જિંદગીમાં ગમે એટલા આગળ વધી જઈએ પણ પેલી જે વસ્તુ હોય ને એની લાગણી તો એવી જ હોય. પછી તારું પેલું ઇરેઝર હોય, પોતાની પહેલી સાયકલ હોય કે પછી પોતાની પહેલી કાર. એકદમ સાચું. મિત્રો પ્રેમ તો કરે પણ પાછો પ્રેમ એવો ઓળઘોળ થઈને કરે કે જાણી વસ્તુ એના સદસ્યનું, એના પરિવારનું સદસ્ય ના હોય, જાણી વસ્તુ એના શરીરનું અભિન્ન અંગ ના હોય. બસ તો પછી આવી જ કઈ વાતોનો મેળો લઈને એક એવા શ્રોતા, એક એવા વક્તા કે જેને તમે શબ્દોની માયાજાળના પ્રખર વિદ્વાન પણ કહી શકો, ભરૂચના જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા એવા, પણ એમને યાદ કરતા પહેલા આપણે આપણા સ્પોન્સરને થોડા બોલ્યા. બરાબર. જેમના થકી આ ત્રિદિવસીય સાહિત્ય સરિતા શક્ય થયું છે એવા આપણા થીમ સ્પોન્સર છે ગુજરાત સાહિત્ય એકેડમી સેક ગ્રુપ, આપણા ટાઇટલ સ્પોન્સર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કો સ્પોન્સર ઝેકેટ ગ્રુપ, મીડિયા પાર્ટનર માતૃભૂમિ, સપોર્ટિંગ પાર્ટનર યુકો બેંક, આઉટડોર પાર્ટનર ચિત્રા એન્ડ વેન્યુ પાર્ટનર ઓબ્વિયસલી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે કેસીબી. तो बस फिर यात्रीगण कृपया अपनी कुर्सी की पेटी बांध के रखें. કેમ કે હવામાં થવા જઈ રહ્યો છે એક અદ્ભુત મજાનો પલટો. હવામાં થવા જઈ રહ્યો છે એક અદ્ભુત મજાનો પલટો. કારણ કે આજે કૃતાર્થ લઈને આવી રહ્યા છે હું ને મારી અલ્ટો. હેલો માઇક ચેક. કેમ છો બધા? જેટલી સીટો ખાલી છે એનું કોમ્પન્સેટ પણ તમારે જ અવાજના દ્વારે કરવું પડશે. મેં આ લોકોને કહ્યું હતું કે લંચના તરફ પછી ના રાખવાનું સેશન, તો મેં 2 ફોન ના ઉપાડ્યા એનો બદલો લેવા માટે મારી સાથે નવું શેડ્યુલિંગ કરવામાં આવ્યું છે. તો કેમ છો બધા? મજામાં? કોણ હતું? લાસ્ટ ટાઈમ મને યાદ છે કે આ સીટ ઉપર કોઈ બેઠું હતું ને વચ્ચે ઉભો થઈને મને પપ્પીઓ આપતો હતો. આ વખતે સારું છે કે એ સેક્શનની જે સીટ છે બધી જ ખાલી છે. સૌથી પહેલા તો જે 2 વ્યક્તિઓએ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું એ લોકોના માટે તાળીઓ થઈ જાય. એનું કારણ કંઈક જુદું છે. એનું કારણ એવું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મારું ઇન્ટ્રોડક્શન આપવા માટે સ્ટેજ ઉપર આવતા હોય તો એના પહેલા મને બહુ જ હેરાન કરતો હોઉં. હું લાસ્ટ યર કોણ હતા તમારામાંથી પહોંચો એને યાદ હશે. લાસ્ટ યર બિચારા પીએમ સ્ક્રિપ્ટ લખીને લાવ્યા હતા કે હું આ બોલીશ અને તે બોલીશ અને ફલાણી બોલીશ અને એના હાથમાં સ્ક્રિપ્ટ ખેંચી લીધી હતી કે જે આવે છે એને બોલ. હું ક્યારનો બેકસ્ટેજમાંથી પ્રયત્ન કરી રહ્યો હતો કે બંનેઓને ડિસ્ટ્રેક્ટ કરું, પણ બંનેઓ ડિસ્ટ્રેક્ટ ના થયા. એના માટે તાળીઓ. કેપ્ટન યાદ રાખીને ઇન્ટ્રોડક્શન આપ્યું. અને કોને કીધું કે હું ભરૂચમાં જન્મ્યો છું? હું નથી જન્મ્યો ભરૂચમાં. આ ઇન્ફોર્મેશન નવી મને આજે મારા વિષયમાં ખબર પડી રહી છે. થાય કઈ વાંધો નહીં. જ્યાં સુધી વિકિપીડિયા પેજ ના બને ત્યાં સુધી એવું બધું થયા કરે. સો આજનો જે વિષય છે ધેટ ઇઝ હું અને મારી અલ્ટો. એ વિષય ઉપર આવતા પહેલા ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ કે જ્યારે હું સાહિત્ય સરિતામાં આવ્યો છું. લાસ્ટ યર પણ હું આવ્યો હતો અને હું અને ઓજસ રાવલ આવ્યા હતા. કેટલા લોકો હતા એ સેશનમાં? બધા જ ઓલમોસ્ટ. ઓકે. લાસ્ટ યર ના અમુક જે ઇન્સિડન્સીસ બન્યા હતા એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળવા જેવા છે બેકસ્ટેજના. કે જ્યારે હું અને ઓજસભાઈ અમે બંને બહાર ઉભા હતા ત્યારે બધા લોકો સેલ્ફી પડાવવા માટે આવ્યા અને ત્યારે એકદમ ફૂલ જોશમાં ઓમ દોડતો આવ્યો હતો. ઓમ એમ મને ભેટ્યો ને એને મને એવું કીધું કે મને કે જોરદાર
ઓજસભાઈ શું જોરદાર કરે છે નહીં? તો એટલે મેં કીધું કે હા ખરેખર સરસ કરે છે. પછી મેં કીધું કે અરે એક મિનિટ મને કંઈક વસ્તુ યાદ આવી. એટલે મને એમ કે મારા માટે કંઈક લેવા માટે ગયો. તો એ દોડીને આવ્યો, કંઈક લઈને આવ્યો ને ચેક હતો. મને કે આ ચેક ઓજસભાઈ માટે. એટલે ઓજસભાઈને ચેક આપ્યો. 5 મિનિટ પછી ફરીથી આવ્યો સેલ્ફી સેશન ના પછી. એટલે મને ફરીથી કહ્યું, મને કે યાર એટલી મજા આવી ગઈ ને કૃતાર્થભાઈ, નહીં તમને પણ મજા આવી ને? મેં કીધું હા મને બહુ જ મજા આવી. તો કે ઓજસભાઈ નેક્સ્ટ યર ફાઇનલ. મેં કીધું કે એટલે હું તો એનો કોઈ જવાબ એને આપ્યો નહીં, પણ તોય મને બોલાવ્યો એના માટે થેન્ક યુ સો મચ. સો કમિંગ ટુ ધ મેઇન ટોપિક, આ અલ્ટો જે છે ને આ વિષયમાં, આ ટાઇટલમાં, એ ઓકાત છે, એ હેસિયત છે, એનું જે સ્થાન છે. એટલે જ્યાં જ્યાં હું અલ્ટો શબ્દને કાં તો એ ગાડીને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું ત્યાં સમજો કે હું ઓકાતની વાત કરી રહ્યો છું. વોલેન્ટિયર બધા બેસી શકો છો યાર. એમ લાલ કપડામાં જોઈને મને બધા ચિંતા થાય છે. કોઈ એમ રેડ મારવા આવ્યું મને એવું ફીલ થાય છે. પાછળ પણ જેટલા લોકોને કામ ના હોય બધા આગળ આવીને બેસી શકે છે. ખુરશીઓ ખાસી બધી છે ખાલી. સો જેટલા પણ સ્ટુડન્ટ્સ ખાસ કરીને કોલેજમાં હોતા હોય છે, હું એ લોકોને આ વાત જઈને ખાસ કહેતો હોઉં. એનું રીઝન એક ખાસ છે કે જ્યારે તમે કોલેજના તરત પછી રિયલ દુનિયામાં બહાર નીકળતા હો છો ત્યારે તમને પોતાની ઓકાત શું છે, પોતાની કેપેબિલિટી શું છે એનું ભાન હોવું એ ખૂબ જરૂરી છે. એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે કેટલા લોકો મિડલ ક્લાસ ફેમિલીઝથી બિલોંગ કરે છે. ના, એક મિનિટ પહેલા તો મિડલ ક્લાસ એક્ઝેક્ટલી શું હોય એની આપણે થોડીક સમજ લઈ લઈએ તો આપણને આગળ જઈને એ ક્લેરિટી રહે કે હું કઈ જગ્યાએ છું અને મારે કઈ જગ્યાએ પહોંચવાનું છે. પહેલી તું બગાડશું આ તું બહુ મહેનત કરી નથી લાવેલું. આ જો આ પહેલું પાનું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તું બગાસા ખાઈશ તો કેવી રીતે ચાલશે? શું હું સારું નહીં બોલતો એવું? ઓકે, સો હું ભૂલી ગયો ક્યાં હતો. મિડલ ક્લાસ હું મિડલ ક્લાસ ની વાત ઉપર હતો કે પપ્પાની ખુરશી કોલેજના પછી તાત્કાલિક બેસવા માટે જો રેડી ના હોય તો તમે મિડલ ક્લાસ કેટેગરીમાં આવો છો. દિવાળીના એકાદ મહિના પહેલાથી ઘરમાં અચાનકથી મમ્મી પપ્પાના એક્સપ્રેશન્સ ચેન્જ થઈ જતા હોય, એમના ચહેરાના ઉપર ચિંતાની રેખાઓ તમને દેખાવા લાગે તો તમે મિડલ ક્લાસ છો. જો દર વર્ષે દિવાળીના વખતે એવું થતું હોય કે તમે એકદમ નવા નક્કો પણ પપ્પા મમ્મી એ જૂના, તો તમે મિડલ ક્લાસ છો. કેટલા લોકો હવે મિડલ ક્લાસ છે? ઓકે, પહેલી વખત જ્યારે ફ્લાઇટમાં આપણે બેસીએ ને ત્યારે આપણે બધા જ મિડલ ક્લાસ લોકો એનો વિડીયો લઈએ. એ વિડીયો લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતાના પહેલા આપણે ફોઈ, ફુવા, કાકા, મામા, માસી બધાને ફેમિલી ગ્રુપમાં સૌથી પહેલા મૂકીએ. કારણ કે આપણને ખબર હોય કે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સમાં કદાચ લોકો ફ્લાઇટમાં બેઠા હશે, પણ મારા ફેમિલી ગ્રુપમાં તો હજુ પણ એવા લોકો છે કે જે લોકો ક્યારેય ફ્લાઇટમાં બેઠા નથી. કેટલા લોકો મિડલ ક્લાસ છે? ઓકે, દરેક પ્રશ્નના પછી હું હાથ ઊંચો કરાવડાવીશ. શું કરવો પડશે? આ એટલા માટે છે કારણ કે જે વાત હું કરવાનો છું પરફેક્ટ રિયલાઇઝેશન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી એ વાત સમજવી ખૂબ અઘરી છે. ઘરમાં પોતાના જ દીકરાનું કાં તો દીકરીનું લગ્ન હોય અને મમ્મી છે ને ખાલી એક કાં તો મેક્સિમમ 2 જ નવી સાડી ખરીદે, બાકી બધી જ એ કોઈના પાસેથી ઉધાર ઉપર લઈને આવે. એ ખરા મિડલ ક્લાસ લોકો હોય છે. મમ્મી પપ્પાના તરફથી તમને રેગ્યુલરલી જો એવી વાત સાંભળવા માટે મળે કે અમને તો શોખ જ ક્યાં છે, અમને આ બધી વસ્તુઓના શોખ નથી, તો તમે મિડલ ક્લાસ છો. હકીકત એ છે કે મમ્મી પપ્પાને બધી જ વસ્તુઓના શોખ છે, એ ખાલી તમને રિયલાઇઝ કરાવવા નથી માંગતા કે અમે વસ્તુનું એન્જોયમેન્ટ લઈ નથી શકતા. કેટલા લોકો મિડલ ક્લાસ છે? ઓલમોસ્ટ બધાના હાથ ઊંચા છે. જ્યારે પણ ફિલ્મ જોવા માટે જઈએ, જો ફેમિલી 4 જણની હોય અને આમ તો આપણે ક્યારેય પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ લેતા જ નથી, બટ જો લઈએ ને તો પણ સૌથી જે સ્મોલર સાઇઝ હોય એ આપણે લઈને આવીએ ને મમ્મી પપ્પા બાળકોને આપી દે
તમને આપી દે અને મમ્મી પપ્પા હંમેશા એવું કહેતા હોય કે અમને તો ભાવતું જ નથી. હકીકત વાત એ છે કે મમ્મી પપ્પાને બહુ જ ભાવે છે, તમારા જેટલું જ ભાવે છે, પણ મમ્મી પપ્પા એ એન્જોયમેન્ટ તમને આપવા માટે માંગે છે. આમાંથી કેટલા એક્સપિરિયન્સીસ તમારામાંથી કેટલા લોકોને થઈ ચૂક્યા છે? આમાંથી કયા કયા એક્સપિરિયન્સ તમને લોકોને થઈ ચૂક્યા છે? ઓકે, આઈફોન કેટલા લોકો પાસે છે? ચિંતા ના કરો, હું સ્ટેજ ઉપર નહીં બોલાવું કોઈને, પણ બધા એકબીજાના હાથ ઊંચા કરી રહ્યા છે. આઈફોન કેટલા લોકો પાસે છે? ઓકે, ત્યાં ઈએમઆઈ ઉપર છે? હે ને? તમારી પાસે છે? એક રિસર્ચ કરવામાં આવી હતી કે જેમાં ખબર પડી હતી કે ભારત દેશમાં જેટલા પણ લોકોના પાસે આઈફોન છે એમાંથી મોર ધેન 60% લોકો મિડલ ક્લાસ કેટેગરીથી બિલોંગ કરે છે અને બધાના જ મોબાઈલ ફોન જે છે એ ઈએમઆઈ ના ઉપર છે. હવે અહીંયાથી વાત ચાલુ થાય છે ઓકાત. બાકી બધા ફોરેનથી મંગાવી લે તો તમારો નસીબ અમીર છે, પણ તમારી પાસે તો અલ્ટો છે. વાત એમ છે કે આપણને લોકોને બતાવવામાં બહુ જ મજા આવતી હોય છે કે મારી પાસે આઈફોન છે, પણ ખરેખર આપણે એ વસ્તુને અફોર્ડ નથી કરી શકતા. જ્યારે તમે કોલેજમાં હો તો ત્યાં કોલેજમાં પપ્પાના પૈસાથી સોપા પાડવામાં સોટા પાડવામાં બહુ જ મજા આવતી હોય છે, પણ જ્યારે અચાનકથી તમને ખબર પડે ને કે હવે મારે પપ્પાના બેંક એકાઉન્ટમાં પૈસા નાખવાના છે, ત્યારે જઈને રિયલ પ્રોબ્લેમ ની શરૂઆત થતી હોય છે. ત્યારે કેટલા લોકોને ખબર છે કે ખરી ઓકાત એ કોને કહેવાય? કોઈ આન્સર? એની આન્સર કે ત્યારે કયા 3 મેજર ચેલેન્જીસ તમારા જીવનમાં આવતા હોય? એની આન્સર્સ કોઈ પણ આપી શકે છે. આઈ વુડ લવ ટુ હિયર ઇટ ફ્રોમ યુ. ઓછી ઓડિયન્સ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્પીકર અને ઓડિયન્સને ડાયરેક્ટલી એન્ગેજ કરવા માટે મળતું હોય છે. ભરેલા ઓડિટોરિયમમાં એ ચાન્સ બહુ ઓછો મળતો હોય છે. પેલી બાજુથી કોઈ હાથ ઊંચો કરે પછી નીચો કરે, વાત માથું ખંજવાળતા હશે. ઓકે, મિસિંગ ટાઇલ સિન્ડ્રોમ કરીને એક વસ્તુ હોય છે. મિસિંગ ટાઇલ સિન્ડ્રોમ કોને કહેવાય? એક બહુ જ મોટું સ્વિમિંગ પુલ ઓલિમ્પિક સાઇઝનું, એમાં નાની ટાઇલ્સના વડે એને સરસ મજાનું ડેકોરેટ કરીને રાખવામાં આવ્યું હતું. એમાંથી એક ટાઇલ જો ખાલી મિસિંગ હોય તો બધાની નજર ખાલી એના જ ઉપર જતી હોય. કોઈને એ ના દેખાય કે આટલી બધી ટાઇલ સરસ રીતે સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવી છે. આટલા મોટા ઓડિટોરિયમમાં જો એક જગ્યાએથી કોઈ પોપડી પડતી હોય ને તો બધાનું ધ્યાન એ જ જગ્યાએ જતું હોય. મિડલ ક્લાસ લોકો હા જો ગયું ને કઈ જગ્યાએ આ લાઈટ ઓહો જો બાકીની આટલી બધી લાઈટ ચાલુ છે એના ઉપર ધ્યાન ના જાય, પણ આપણું ધ્યાન એ જ જગ્યાએ જાય કે જે જગ્યાએ લાઈટ મળતો હોય. માય પોઈન્ટ ઇઝ કે મિડલ ક્લાસ વ્યક્તિ એ જ હોય છે કે જેને છે ને એના જીવનમાં જે વસ્તુની કમી છે સૌથી વધારે ફોકસ એના ઉપર જ કરતો હોય છે, ને કઈ કઈ વસ્તુઓ છે એના ઉપર બિલકુલ પણ એનું ધ્યાન ક્યારેય જતું નથી. મારી પાસે અટકો હતી, શાંતિ બિઝનેસ સ્કૂલ જે અમદાવાદમાં છે, હું ત્યાં ગયો હતો અને ત્યાં એક સેશનના વખતે મને એક સ્ટુડન્ટે ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો હતો કે સર બાકી બધી વસ્તુઓ તો ઠીક છે, પણ તમારી સેલેરી કેટલી છે, આરજેનો પગાર કેટલો હોય? એટલે મેં એને ખાલી એટલું જ કીધું હતું કે મેં કીધું કે સેલેરી વેલેરી જોડ તને શું લાગે છે મારી પાસે કઈ ગાડી હશે? એક જણે એવું ખુદ એને કીધું કે તમારી પાસે 100% BMW તો હશે જ. આ તો સેશનનું નામ જ છે અલ્ટો, એટલા માટે આમ શ્યોર કે તમને એવું નહીં લાગતું હોય. એક જણે મને એવું કીધું કે 100% તમારી પાસે ઓડી છે. ત્રીજાએ એવું કીધું કે તમારી પાસે મર્સિડીઝ છે. ત્રણેય એમ લક્ઝુરિયસ ગાડીઓ છે. મને એવા જવાબો મળ્યા. મેં ત્યાં છાતી ઠોકીને કીધું હતું કે મારી પાસે અલ્ટો છે અને બધા જ લોકો હસ્યા. મેં કીધું કે જો કંઈ પૂરો નથી થતો, મારી પાસે અલ્ટો છે, અલ્ટો સેકન્ડ હેન્ડ છે ને અલ્ટો સીએનજી છે. જો કંઈ પણ પૂરો નથી થતો, મેં કીધું કે એને 4 વર્ષથી હું ચલાવી રહ્યો છું, એક પણ વખત મેં એને પેટ્રોલ ઉપર નથી ચલાવી. છેલ્લા 3% સીએનજી ના મને દેખાય એટલે તાત્કાલિક હું સીએનજી ભરવા માટે જતો રહું છું. એને પેટ્રોલ કેવું હોય એના એન્જિનને સૂંઘ્યું જ નથી. That is who I am. The point is acceptance. જ્યારે કોલેજથી તમે બહાર જતા હો, ગર્લફ્રેન્ડ હમણાં 14 ગઈ યાર, હા કેટલા લોકોનો મેળ પડ્યો? એકદમ લાફ્ટર અચાનક નીચે આવી ગયો. કેટલા લોકોનો મેળ નથી પડ્યો? ઓહો, 4th યરમાં હતું, હજુ તો 4th છે. 4th યરમાં કેટલા લોકોને કે જેટલો મેળ નથી પડ્યો? શું કરશો તો હવે?
કે જ્યારે એક વાત બધા છોકરાઓ માટે, છોકરીઓ હંમેશા પ્રેક્ટિકલ ડિસિઝન લે છે. આટલા વર્ષોના ઇવોલ્યુશન પછી છોકરાઓ જે એક મુદ્દો નથી સમજી શક્યા એ છે કે ઇમોશનલ ખાલી તમે જો, છોકરીઓ સદીઓ પહેલા જ પ્રેક્ટિકલ ડિસિઝન્સ લેતી થઈ ગઈ. આજે મારી એક ફ્રેન્ડની સંગીત સંધ્યા છે સાંજના સમયે. ગઈકાલે રાત્રે હું અને સાથે હતા, એના ઘરે પ્રસંગ હતો એટલા માટે અમદાવાદના એક બહુ જ મોટા બિઝનેસમેનના સાથે એ 2 વર્ષ પહેલા સુધી રોમેન્ટિકલી ઇન્વોલ્વ હતી અને પછી એનું બ્રેકઅપ થઈ ગયું ને ના મેળ પડી શક્યો. એ બહુ ફાઇનાન્શિયલી વેલ ટુ ડુ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે. તો એનું જે જગ્યાએ અરેન્જ મેરેજ કરાવડાવવામાં આવ્યું એ લોકો પણ બહુ જ વેલ ટુ ડુ છે અને ગઈકાલે રાત્રે અચાનક રડી પડી. એટલે મને એવું થયું કે એને બહુ જ યાદ આવી રહી છે એના એક્સ બોયફ્રેન્ડની. એટલે મેં એને કીધું કે ના લાઈફમાં એવું થાય, જો જેની સાથે તું કાલે લગ્ન કરવાની છે, પરમ દિવસ લગ્ન કરવાની છે, એ પણ વેલ ટુ ડુ ફેમિલી છે, બહુ સારો છોકરો છે, એ તો હવે મારો પણ ફ્રેન્ડ છે, એનો સ્વભાવ પણ બહુ સરસ છે, તને ખુશ રાખશે. તો મને કહે કે ના પ્રોબ્લેમ એ નથી. તો કીધું પ્રોબ્લેમ શું છે? તો પછી તો કે આની પાસે ખાલી ફોર્ચ્યુનર છે. તો ખાલી ફોર્ચ્યુનર એટલે તેરા પાસે કઈ હતી? તો કે એની પાસે મર્સિડીઝ એસ ક્લાસ હતી. અને નોટ સેઇંગ કે છોકરીઓ આ વાતમાં ખોટી છે. દરેક વ્યક્તિને હક છે, દરેક વ્યક્તિને અધિકાર છે કે પોતપોતાના માટે પોતાની લાઈફનો ડિસિઝન લઈ શકે. જો તમે પ્રેક્ટિકલ ડિસિઝન લો છો તો આઈ એમ કમ્પ્લીટલી વિથ યુ. સોરી ગાઈસ, આપણે આ જ વસ્તુ ઝેલવાની છે. અને 4th યરમાં હું તને ખાસ કરીને કહી રહ્યો છું, જો તને કોઈ એવું છોકરી કહે કે મારા મમ્મી પપ્પા તને સેટ થવાનો મોકો આપશે, હજુ 2 વર્ષ છે તારી પાસે, તો એ છોકરી જુઠ્ઠું બોલી રહી છે. તું ખાલી વચગાળાની રાહત છે. એના મમ્મી પપ્પા છોકરાઓ જોઈ રહ્યા છે, એના માટે ચા સમોસા લઈને આવી રહી છે અને તારી જોડે એના લગ્ન નહીં થાય, એ મારી ગેરંટી. નેક્સ્ટ યર જ્યારે તું અહીંયા નહીં હોય, હું અહીંયા હોઈશ, તો તારા જુનિયર જે સિનિયર થઈ ચૂક્યા હશે, હું ને મળીને વાત વેરીફાઈ કરીશું અને એ વાત સાચી નીકળશે. સો સુરતમાં જ્યારે મેં પહેલી વખત મારી પાસે એ વખતે જે લોકોને બેકગ્રાઉન્ડ માં નથી ખબર, એ લોકોને કહ્યું કે આના અમદાવાદમાં રેડિયો મિર્ચી જોઈન કરતા પહેલા હું સુરતમાં રેડિયો મિર્ચીમાં હતો, ઇવનિંગ શો હોસ્ટ કરતો હતો. એ વખતે મારી પાસે અડતો પણ નથી. તો એક બહુ જ મોટા ડોક્ટર છે, ડોક્ટર નિશ્ચલ ચોવડિયા કરીને, તમે ગૂગલ કરશો તો પણ તમને મળશે. કોવિડની ઘણી બધી ગાઈડલાઇન્સ કે જેના ઉપર લોકોનું ટ્રીટમેન્ટ થયું એ એમને બનાવી હતી. હી ઇઝ અ ડાયાબિટોલોજિસ્ટ. સો ડાયાબિટીસની જેટલી પણ ટ્રીટમેન્ટ છે એમાંથી ઘણો બધો ભાગ એમનો છે. સો એ એટલા મોટા ડોક્ટર છે. કોવિડના વખતે અમે ઇન્ટરવ્યુ સેશન્સ કરી રહ્યા હતા અને પછી અમારી મિત્રતામાંથી એમને મને એક વખત ઇન્વાઇટ કર્યો કે એક કામ કરજો ને કે તમે હોસ્પિટલ ઉપર આવજો, આપણે ત્યાં જ લંચ કરીશું, એમ સાથે આપણે લંચ લઈશું. મેં કીધું કે ઓકે. તો મારી પાસે સ્ટર્નર બાઇક હતી. સ્ટર્નર બાઇક મારા પપ્પાએ મને બહુ જ કકડાટ કર્યા પછી કોલેજના ફર્સ્ટ યરમાં અપાવી હતી, સેકન્ડ હેન્ડ. અને એ બાઇકમાં ખાલી બ્રેક ચાલતી, એના સિવાય કશું જ નતું ચાલતું, એક વસ્તુ પણ નથી ચાલતી. એની જે મેઇન લાઇટ હતી એ તૂટી ગઈ હતી, બંને જે 4 લાઇટ હતી સાઇડ લાઇટ્સ એ પણ નથી ચાલતી. તો એમના એ જે બિલ્ડિંગ હતું એ બિલ્ડિંગના -2માં હું બાઇક પાર્ક કરીને આવ્યો હતો અને એના પછી મારું જે ટિફિન હતું એના ઉપર રહી ગયું બાઇક પર જ. તો હું જ્યારે ઉપર ગયો અને વાતચીત થઈ 1 કલાક પછી એમને કહ્યું કે ચલો લંચ કરીએ. એટલે મેં એમને કહ્યું કે હું ટિફિન લઈને આવ્યો હતો, તો હું ભૂલી ગયો છું નીચે, તો હું લઈને આવ્યો. ને એમને મને કહ્યું કે તમારે થોડી જવાની જરૂર છે, તમારા ડ્રાઈવરને ફોન કરો. એ પહેલો દિવસ હતો, મને ખબર પડી કે કોલેજમાંથી બહાર નીકળો અને ખાસ કરીને મારા જેવા ફિલ્ડમાં હો તો લોકો તમારાથી એક્સપેક્ટ શું કરતા હોય અને એ એક્સપેક્ટેશન જ્યારે તૂટે તો શું થતું હોય અને તમને એ વાત કેટલું હર્ટ કરે કે લોકોની એક્સપેક્ટેશન શું છે અને મારી રિયાલિટી શું છે. એ તમારી સાથે થશે આવનારા અમુક સમયમાં, એ બધાના જ સાથે થવાનું છે. મેં એમને એવો જવાબ આપ્યો કે મેં તો ડાયરેક્ટર કેવી રીતે કહી દઈએ કે ડ્રાઈવર નથી, કારણ કે અમને તો એવું લાગે છે કે હું કરોડપતિ છું. એટલે મેં એમને કીધું કે ના ડ્રાઈવર બી લંચ ટાઈમ છે એટલે લંચમાં ગયો છે ને, તો હું જાતે જઈને લઈ આવું. તો કે યાર તમે સારું ચલો વાંધો નથી, ગાડીની ચાવી આપો તમારી, હું મારા ડ્રાઈવરને મોકલું છું. એટલે મેં
કીધું કે ના ના ના, તમારો ડ્રાઈવરને પણ લંચ ટાઈમ હશે ને, તો તમારો ડ્રાઈવરને પણ અહીંયા જાવ તો હું જાતે જઈને લઈ આવું છું. હું ગયો ગમે તેમ કરીને -2 ને હું 5 મિનિટ માટે મારી બાઇકના પાસે આવી રીતે ઉભો રહ્યો. હું મારી બાઇકને નોનસ્ટોપ તાળી રહ્યો હતો કે આ છે મારી મર્સિડીઝ, કે જે એમને લાગે છે કે 4 માણસ છે અને ધોવા માટે એક ડ્રાઈવર છે અને ટિફિન એના ઉપર એમ બિચારું મરી ગયું અને એવી રીતે લટક્યું હતું. હું એ ટિફિન લઈને ગયો, જમ્યો, બધું ગયું. સેકન્ડ ડે એમનો ફોન આવ્યો કે ગઈકાલની મીટિંગ બહુ સરસ રહી, એક ઇન્વેસ્ટર્સ મીટ છે સુરતમાં, ડાયમંડ બુર્જનું નામ સાંભળ્યું ને? હા, તો બસ હું એમાં સ્ટેક હોલ્ડર હતો, ખબર એમના પ્રમાણે સુરતમાં ડાયમંડ બુર્જ એ વખતે હજુ ડેવલપ થઈ રહ્યું હતું, વેચાણ ચાલી રહ્યું હતું ને એમનું જે ડોક્ટર્સનું ગ્રુપ હતું ને અમુક જે બિલ્ડર્સ હતા એમના મિત્રોમાંથી એ લોકો બધા ભેગા થયા ને એમને કીધું કે કૃતાર્થભાઈને પણ બોલાવજો, એ પણ આપણા કંઈ કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. આવો એક સરસ મજાનો 5 સ્ટાર હોટલમાં એ લોકોએ કોન્ફરન્સ રૂમ રાખ્યો હતો, ત્યાં બધા પ્રેઝન્ટેશન્સ ચાલી રહ્યા હતા અને મને બિલકુલ આઈડિયા નતો કે આ લોકો શું ચર્ચા કરી રહ્યા છે. ત્યાં પ્રોપર્ટીના ભાવ ચાલી રહ્યા હતા, આપણે ફ્યુચરમાં આનું આમ કરીશું, અહીંયા જગ્યાએ આપણે આમ કરીશું, ચા નીચેથી આવી જશે, આવી બધી ચર્ચાઓ ચાલતી હતી. છેલ્લે મને કીધું કે હા તો બોલો કૃતાર્થભાઈ, તમારા કેટલા ટકા રાખીએ? એટલે મેં કીધું કે એક્ઝેક્ટલી શેમાં અને શું, હું વચ્ચેથી જોડાયો એટલે મને ખબર ના પડી. તો કે કઈ નહીં, 120 કરોડ રૂપિયાની પ્રોપર્ટી આપણે પરચેસ કરવાની છે, એમાં આપણે લગભગ 10 લોકો છે જે પાર્ટનર્સ છીએ, તો તમારો કેટલો શેર રાખીએ? મારા પ્રમાણે 20% જેટલો રાખીએ. કોઈનું મેથ સારું હોય તો જરા કેલ્ક્યુલેટ કરજો તો 120 કરોડના 20% કેટલા થાય? 24 કરોડ. મેં ગણ્યા નતા. મેં 20% સાંભળીને અને પછી હું એ ડોક્ટરને નીચે લઈને ગયો હતો અને આઈ ગેવ હિમ ધ એક્સપ્લેનેશન કે મારી રિયલ હેસિયત શું છે, કરેક્ટ? એના એક ક્લેરિટીના લીધે શું થયું એના પર પછી વાત કરીએ. બટ હજુ એક બહુ ફની ઇન્સિડન્સ છે, હજુ તો અલ્ટો આવશે. ઓકે, શું થયું? પાછળથી હજુ બગાસો થાય છે, હજુ પહેલું પાનું તપ્યું છે. સો સુરતના એક બહુ મોટા ડાયમંડ કિંગ કે જેમને હું આ જ ડોક્ટરના માધ્યમથી મળ્યો હતો, ત્યાં યુનિવર્સિટી રોડના ઉપર સ્ટારબક્સ છે. એ સ્ટારબક્સમાં એમને મને મળવાનું ઇન્વિટેશન આપ્યું હતું ને આ બધું એટલા માટે થઈ રહ્યું હતું, આ મોટા મોટા સર્કલ્સમાં પગ મૂકવાનો મોકો એટલા માટે વારંવાર મળતો હતો કારણ કે હું રેડિયો મિર્ચીનો આરજે હતો. બધા જ લોકો મને સાંજે સાંભળતા હતા, બધાને એવું હતું કે આ વ્યક્તિ કોઈ છે. પરસેપ્શન કંઈક જુદું હતું ને રિયાલિટી કંઈક જુદી હતી. ઓકે, આપણે બધા ફસાઈએ છીએ એમાં જ કે ક્લાસમાં પેલી છોકરીને એવું લાગે છે કે મારી પાસે આઈફોન છે, એમાં ઈએમઆઈ ઉપર મેક્સિમમ લોકો આઈફોન લઈ લેતા હોય છે. જો એ વખતે આવી રીતે 24 કરોડના ભાવમાં આવીને મેં પણ લઈ લીધી હોત મર્સિડીઝ તો આજે હું અહીંયા ના હોત, જેલમાં હોત. એટલે ઈએમઆઈ ઉપર આઈફોન લીધેલો હોય તો પાછો કરી દેજો. સો હું જ્યારે એમને સ્ટારબક્સ ઉપર મળવા માટે ગયો તો ત્યાં બહાર છે ને લેમ્બોર્ગિની પડી હતી. મેં લેમ્બોર્ગિની જોઈ, મને નથી ખબર કે કોની છે. હું અંદર ગયો, એમની સાથે વાતચીત થઈ, બિઝનેસ રિલેટેડ વાતચીત થઈ અને હું પાછો આવ્યો. હું સુરતમાં 2 વર્ષ માટે રોકાયો તો 2 વર્ષમાંથી એક સિંગલ માણસે મને એક દિવસ આવીને એવું નથી કીધું કે અરે તમે આજે કૃતાર્થને કેમ છો. એ દિવસે ખબર નહીં એ માણસ આવ્યો રેન્ડમલી. હું જ્યારે લેમ્બોર્ગિનીના પાસે ઊભો હતો તો એક ગ્રુપ આવ્યું, એમાંથી એક માણસ સામે આવ્યો, એને મને કીધું કે તમે આજે કૃતાર્થને. એટલે મને પેલા બિઝનેસમેનના સામે એવું થયું કે ચલો કોઈ ઓળખે છે. મેં કીધું કે હા હું આજે કૃતાર્થ. તો કે તમારી સાથે એક ફોટો પડાવો. મેં કીધું પડાવો. એમનો ફોટો પડાવ્યો, 6-7 જણનું ગ્રુપ હતું. મને કહે કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો તમારી ગાડી સાથે બી ફોટો પડાવો. સી ધ પરસેપ્શન ઓફ પીપલ કે લોકોને હંમેશા એવું લાગતું હોય કે જો તમે રેડિયોના ઉપર સાંભળે છે તો તમારી પાસે એટલીસ્ટ આ સ્ટેન્ડર્ડની ગાડી હોવી જોઈએ, તમારી પાસે આટલા પૈસા તો હશે જ, તમે આવા તો હશો જ, તમે આ બ્રાન્ડના કપડા તો પહેરતા જ હશો. રિયાલિટીમાં કશું હોતું નથી. જે જગ્યાએ લેમ્બોર્ગિની પાર્ક હતી એનાથી 6 બ્લોક દૂર યુનિવર્સિટીનો જે મેઇન ગેટ છે સુરતમાં, હું ત્યાં મારી બાઇક મૂકીને આવ્યો હતો કે જેથી કરીને પેલો માણસ જોઈ ના લે. મેં એવું કીધું કે સોરી ટુ ડિસઅપોઇન્ટ યુ, પણ આ મારી ગાડી નથી, કે આ ભાઈની છે અને તમે એમની પાસેથી પરમિશન લઈ લો. તો કે એ તો લુખ્ખા જેવા લાગે, તમારી પાસે
મેં કીધું એ લોકો જે છે 12 કરોડ 12,000 કરોડનો આસામી છે. મારા માટે પ્રોબ્લેમ્સ વધતા ગયા એઝ લોંગ એઝ મેં મારી પોતાની રિયાલિટી એક્સેપ્ટ નથી કરી. મને પણ એવી ઈચ્છાઓ થવા લાગી કે આ ડોક્ટર્સને, આ બિલ્ડર્સને મારે રોજ મળવાનું છે તો મારી પાસે પણ આઈફોન હોવો જોઈએ. ઈએમઆઈ ઉપર લીધો મેં આઈફોન, બરાબર. મારી જે બાઈક હતી એને વેચીને જે ગાડી બેસ્ટ હું અફોર્ડ કરી શકતો હતો એ હતી અલ્ટો. એટલી બુદ્ધિ નથી કે આ લોકો તો અલ્ટોમાં ખુશ નહીં થાય એટલે મેં અલ્ટો લીધી. અલ્ટો જ્યારે મેં લીધી હતી 2019માં નવરાત્રિના ડ્યુરેશનમાં, ત્યારે એ ગાડીની કિંમત હતી લગભગ 4.5 લાખ રૂપિયા. એ 4.5 લાખ રૂપિયા લગભગ 80% લોન ઉપર મેં એ જે ગાડી છે એ લીધી હતી, બરાબર. અને સેકન્ડ હેન્ડમાં જે મને ભાવ પડ્યો હતો એના કારણે હજુ એ 4.5 ની જે નવી આવતી હતી એની જગ્યાએ મને બહુ ઓછામાં પડી હતી ને લોન લાસ્ટ યર સુધી હું ભરી રહ્યો. મિડલ ક્લાસ લોકોની સાથે સૌથી મોટી પ્રોબ્લેમ જે હોય છે એ છે કે આપણે રિયાલિટી અને એસ્પિરેશન્સ એના વચ્ચે હંમેશા પીસાતા રહીએ છીએ, બરાબર. આપણાથી પોતાની રિયાલિટી એક્સેપ્ટ ક્યારે પણ નથી થતી અને એટલા જ માટે એસ્પિરેશન સુધી પહોંચવાના જે રિયાલિસ્ટિક લિસ્ટ હોય છે એના સુધી આપણે ક્યારે પહોંચી નથી શકતા. માઉન્ટ એવરેસ્ટ જો ચડવો હોય તો પહેલા તો રિયાલિટી ચેક કરવું પડે. એક લિસ્ટ લઈને આપણે બેસવું પડે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાના માટે કયા ઇક્વિપમેન્ટની જરૂર છે. તો કે ઓક્સિજન ટેન્કની જરૂર પડે, ફિઝિકલ ફિટનેસની જરૂર પડે, શેરપાની જરૂર પડે, ફલાણી પરમિશનની જરૂર પડે, તમે આટલા ઉંમરના એમાં હોવા જોઈએ. આ બધી રિયાલિટી ચેક છે. એના પછી આવે કે આમાંથી તમે કેટલું કરી શકો છો. એવરેજ જવાનો જે ખર્ચો છે એ તમને અફોર્ડેબલ છે? એવરેજ જવા માટે કેટલો ખર્ચો છે કોને ખબર છે? એવરેજ જવું હોય ને તો 50 થી 60 લાખ રૂપિયાનો ખર્ચો છે. ધેટ ઇઝ ધ એક્સપેન્સ ધેટ યુ પે કે જેથી કરીને તમે એવરેજ સર કરી શકો. કરેક્ટ? તમારા જીવનના જે પણ એસ્પિરેશન્સ હોય ને ત્યાં સુધી પહોંચવા માટે પણ એક ખર્ચો હોય છે. અને ખર્ચો જરૂરી નથી કે તમે પૈસામાં જ ચૂકવો. એ ઇમોશનલી પણ ચૂકવતા હો છો, એ મેન્ટલી પણ ચૂકવતા હો છો ને ફિઝિકલી પણ તમે ચૂકવતા હો છો. એઝ લોંગ એઝ તમારી પાસે લિસ્ટ રેડી ના હોય એ એસ્પિરેશન સુધી કોઈ દિવસ પહોંચવું નહીં. જ્યારે હું અમદાવાદ આવી ગયો ટ્રાન્સફર લઈને ત્યારે પણ અલ્ટો જ હતી તો મેં આ લિસ્ટ રિયાલિટી ચેક જે બનાવવાની શરૂઆત કરી. મેં કીધું કે યાર બધા જેટલા મારા આસપાસના લોકો જે જેટલું ફ્રેન્ડ સર્કલ છે હું તો ભાડાના ઘરમાં રહું. કોઈ 6 કરોડના ફ્લેટમાં રહે છે, કોઈ 12 કરોડના ફ્લેટમાં રહે છે, ખબર નહીં કોઈનો 100 કરોડનો બંગલો છે. તો આપણે જોઈએ ખરા એક વખત જઈને કે ખરેખર આમાં રહીને મજા આવે કે નહીં. તો એટલી મહેનત કરું ને ખબર પડે. એવરેજ ચડી તો લીધો, એવરેજ ઉપર ચડીને કંટાળો આવતો હોય કે હાટ યાર એટલી કઈ દેખાતું જ નહીં તો મજા શું આવે. દરેક વ્યક્તિએ એક વખત તમારી હેસિયત ગમે તેવી કેમ ના હોય ઓડીના, બીએમડબલ્યુના, મર્સિડીઝના શોરૂમમાં જઈને એક વખત ચક્કર મારવો જોઈએ. દરેક વ્યક્તિએ અમદાવાદની મોંઘામાં મોંઘી પ્રોપર્ટી જે છે એ જોવા માટે જવી જોઈએ. કારણ કે જ્યારે તમે જોવા માટે જશો ત્યારે તમને ખબર પડશે કે આમાં મજા છે કે નહીં કે જેના પાછળ ખાલી મજૂરી કરી રહ્યો છું. લાસ્ટ વીક અમદાવાદમાં હવે તો પેલા 40 માળના ટાવર્સ બની રહ્યા છે. એમાંનો જે એક ટાવર છે એમાં હું ફ્લેટ જોવા માટે ગયો હતો. એ ફ્લેટની કિંમત જે શરૂઆતી કિંમત હતી એ હતી 8.5 કરોડ રૂપિયા, બરાબર. 8.5 કરોડ રૂપિયા. ગૂગલ ઉપર બી છે, તમે ઓપનલી જોઈ શકો છો. હવે તો 8 કરોડ રૂપિયાનો ફ્લેટ મારા ઘરનું ભાડું છે 18,000 રૂપિયા, બરાબર. ઈએમઆઈ બંધ નથી ખબર કે મારે કેટલી ભરવી પડે. હું જ્યારે ફ્લેટ જોવા માટે ગયો ને હું મારી બેનને સાથે લઈને ગયો કે આપણે બંને જોવા માટે એટલીસ્ટ જઈએ કે ખબર પડે કે એટલી મહેનત જીવનમાં કરવાની જરૂર છે કે નહીં. એને ઘરની અંદર પગ મૂકતા પહેલા એવું કીધું કે હા આ જગ્યાએ જવાનું. મેં કીધું કે હિયર ઇઝ ધ રિયાલિટી કે જ્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડી જતી હોય કે આ વસ્તુ મને મારા જીવનમાં જોઈતી જ નથી તો એ વસ્તુના પાછળ મહેનત કરવાની જરાય જરૂર છે. વાત સમજાઈ રહી હમણાં સુધી? વોટ ડુ યુ થિંક? સચિન તેંડુલકરની વાત કરીએ. વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. જ્યારે હું સુરતથી અહીંયા અમદાવાદ આવી રહ્યો હતો, આરજે મને કેટલા લોકોને ખબર છે?
આજે ધ્વનિત જસ્ટ રિટાયર થઈ ગયા હતા ને એમનું રિપ્લેસમેન્ટ હું હતો, કરેક્ટ? એમના રિપ્લેસમેન્ટના રીતે મને અહીંયા બોલાવી લેવામાં તો આવ્યો, પણ 1 વર્ષ માટે મને શો આપવામાં ના આવ્યો. અને હું બહુ જ કકરાટ કરતો હતો મારા મેનેજમેન્ટના સાથે કે તમને મારા ઉપર કોન્ફિડન્સ કેમ નથી? યસ, હું 1 વર્ષની બેન્ચ ઉપર બેઠો હતો. હું મિર્ચીની ઓફિસ જઈને કશું જ નતો કરતો ભાઈ, કારણ કે મારી પાસે શો હતો નહીં. શો વગરનો આરજે વિરાટ કોહલીના હાથમાંથી તમે બેટ છીનવી લો પછી કરે શું? એને ફિલ્ડમાં તો તમે એન્ટ્રી જ ના આપો તો એ માણસ કરે શું? કશું જ નહીં. ઓફિસ જવાનું, સાઇન કરવાનું, બેસવાનું, ઘરે પાછું આવવાનું અને આખા દિવસનું ફ્રસ્ટ્રેશન બધી ઘરે આવીને કાઢવાનું. ધેટ વોઝ માય રૂટીન. એક વખત અમારા રિજનલ હેડ આવ્યા હતા. મેં એમને બહુ ફ્રસ્ટ્રેટ થઈને એવી વાત કરી. મેં કીધું કે યાર તમે ધોનીને આટલી બધી ફેસિલિટી આપતા હતા, એની પાસે પ્રોડ્યુસર બી હતો ને આ બી હતું ને તે બી હતું ને ફલાણું હતું, તમે મને બી એ બધી વસ્તુ આપો તો હું પણ તમને કરીને બતાવું. કારણ કે એ લોકોનો આર્ગ્યુમેન્ટ એવો હતો કે બકા ધોની છે, તું ધોની નથી એટલા માટે ધોનીનો શું આપી નથી રહ્યા. ત્યારે મેં આર્ગ્યુમેન્ટ કર્યો કે ધોની જેવી ફેસિલિટી મને આપો તો હું પણ કરીને બતાવું. એમને મને બહુ જ સરસ વાત કરી હતી જે તમારા બધાએ યાદ રાખવા જેવી છે. એમને મને કહ્યું કે સચિન તેંડુલકર, જ્યાં સુધી સચિન તેંડુલકર ના બને ને ત્યાં સુધી એને ઇંગ્લિશ બિલો બેટથી રમવા માટે અલાઉ ના કરે. જ્યાં સુધી સચિન તેંડુલકર પહેલી સેન્ચુરી ના ફટકારે ત્યાં સુધી એને જેવું ભાગલું તૂટ્યું બેટ મળ્યું હોય એની સાથે જ રમવું પડે. જો તમે ભાગલા તૂટલા બેટના સાથે એવું સાબિત કરી બતાવો કે હું સેન્ચુરી મારી શકું છું તો MRF નું સ્ટીકર છે ને એ જાતે જ આપોઆપ લાગી જતું હોય છે એના ઉપર. એટલે જીવનમાં છે ને તમારી પાસે કોઈ ફેસિલિટી હોય કે ના હોય, સૌથી પહેલા તમારે પોતાને પ્રૂવ કરવું પડશે કે મારી પાસે મારી આ ઓકાત છે, હું આ કેલિબરનો છું, હું આ વસ્તુ અચીવ કરી શકું છું. એના પછી જ તમને કોઈ ફેસિલિટી આપશે. એના વગર તમને કોઈ વસ્તુ પ્રોવાઈડ કરવાનું છે નહીં. અંડરસ્ટુડ? હમણાં સુધી વાતો ખબર પડી ગઈ છે? એક વખત જોરથી આવવાનો તો મને ખબર પડે. ઓકે, આપણી પાસે લગભગ હવે છે ને 15 ને 10 એટલે 25 મિનિટ છે. Q&A ચાલુ કરવો છે કે પછી should I continue for another 5-10 minutes? Continue? Okay, done છે. એક મિનિટ હું વાંચી લઉં. તું બગાસું પહેલા દેશે. ફ્રન્ટ રો માં મનીષભાઈ બેઠા છે. મનીષભાઈ ઝેડટેક પબ્લિકેશનના ઓનર. અમે ગુજરાત યુનિવર્સિટીમાં હમણાં લગભગ લાસ્ટ મંથ એક લિટરેચર ફેસ્ટિવલ હતો. યસ, GLF માં હું અને મનીષભાઈ ગયા હતા અને એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક બહુ જ મોટા પ્રોડ્યુસર ત્યાં આવ્યા હતા અને મનીષભાઈએ મને એવું કહ્યું કે અરે XYZ ભાઈ આવ્યા છે, ચલો એમને મળતા આવીએ. તો મેં મનીષભાઈને એવો જવાબ આપ્યો કે મનીષભાઈ, હું એમના માટે 4 વર્ષ માટે કામ કરી ચૂક્યો છું અને 8 નાટકોમાં એમના માટે હું કામ કરી ચૂક્યો છું, પણ આપણે મળવા માટે જઈએ એમને મારો ચહેરો યાદ નહીં હોય. તો એમને મને કહ્યું કે એવું થોડી હોય, આપણે જઈએ. મેં કીધું કે ચલો જઈએ. અમે એમને મળવા માટે ગયા. હિઝ ફર્સ્ટ સ્ટેટમેન્ટ વોઝ ઓ આરજે કૃતાર્થ. એમને એ નથી ખબર કે હું એમના પ્રોડક્શનમાં 4 વર્ષ માટે મુંબઈમાં જે પેટીઓ આવે ને એમના પ્રોડક્શનની, નાટકોના મોટા મોટા ટ્રક્સ આવે, એ ટ્રકમાંથી સેટની પેટીઓ નીકળે, એ પેટીઓ ઉચકવાનું કામ હું એમના મજૂરો માટે કરતો હતો 4 વર્ષ માટે. તમે લાઈફમાં ગમે તેટલી મહેનત કેમ નહીં કરો, એઝ લોંગ એઝ લોકોને તમારાથી કંઈ મળતું નહીં હોય ને તો તમારી આઈડેન્ટિટી ક્રિએટ નહીં થાય. એ ભાઈને એ યાદ છે કે હું આજે કૃતાર્થ રેડિયો મિર્ચીમાં કામ કરું છું ને સવારનો શો કરું છું, પણ એ ભાઈને એ વાત યાદ નથી કે એમના વાઈફ જ્યારે ફોન કરતા હતા ત્યારે એમના માટે ધારણા પણ હું લેવા જતો હતો, એમના માટે મોચી કામ પણ હું કરવા માટે જતો હતો, એમને છોકરાને સ્કૂલ મૂકવા માટે પણ હું જતો હતો, કારણ કે હું ડ્રાઈવર, પ્લમ્બર, દરેક વસ્તુ હતો. People are not going to remember you as long as યાદ રાખવાનું તમે કોઈ કારણ નહીં આપો. એક બહુ જ એક ટાસ્ક મારે તમને આપવો છે. આજે છે ને ઘરે જઈને એક લિસ્ટ બનાવજો. કેટલા લોકોને એવું સપનું છે કે લાઈફમાં કંઈ કરું કે ના કરું પણ મારા પેરેન્ટ્સ જે છે ને એમને હું ફ્લાઇટમાં બેસાડું, એમને હું ખુશ રાખું, હું પપ્પાને વહેલામાં વહેલો રિટાયર કરી દઉં. ઓલમોસ્ટ બધા
જો આવું સપનું હોય ને તો આજે જ ઘરે જઈને જરાક એક લિસ્ટ બનાવજો ને કે વેર ડુ યુ સ્ટેન્ડ, તમારી એક્ઝેક્ટ રિયાલિટી શું છે. આ અલ્ટોની વાત હું વારંવાર એટલા જ માટે કરી રહ્યો છું કે અલ્ટો ઇઝ માય રિયાલિટી.